નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી. સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ આપનું? વિપુલભાઈ દુધિયા. વિપુલભાઈ, આપણે ઊભા છે, પહેલાં તો આ વિસ્તાર કયો? રાયપુર ચકલા વિસ્તાર, ખાડિયા, રાયપુર ચકલા વિસ્તાર, ખાડિયા, જરોવારીની પૂર. હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું હાર્દિક સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારી આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? સાહેબ, 15 દિવસથી અમે હેરાન થતા હતા. અહીંયા ગાડી કન્ટિન્યુ ગટરના પાણી રોડ ઉપર રહેતા હતા. ઓનલાઈન ગમે તેટલી ફરિયાદો કરી, એનો કોઈ નિકાલ આવ્યો નથી. ઓફિસરોને વિડીયો શૂટ કરીને મોકલ્યા તોય કોઈ જવાબ નહીં. અમારો કોઈ ફોન રિસીવ કરતા નથી અને આનો નિકાલ નહીં આવતો. હજી અમારા ગટરના પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન આવતું નથી. હવે અમારા ઘર આગળ જો પાણી ભરાતા હોય, એવા ગટરના ગંદા પાણીમાં થઈને અમારે ચાલવાનું, ઘરમાં જવાનું, અમારી કેટલી હેરાનગતિ, પણ કોઈ સમજવા તૈયાર નથી અમારી તકલીફને. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું રહે છે? આખો દિવસ દુર્ગંધ એવી ગંદી સ્મેલ મારતી હોય કે રહી શકાતું નથી. દુકાનદારો પરેશાન છે, રેસિડેન્ટવાળા પરેશાન છે, પણ તંત્રમાં કોઈને કોઈ પડી નથી નાગરિકની, એવું લાગે છે અમને. શું નામ આપનું? કંદર ભટ્ટ. ચંદ્રભાઈ, આપણે ઊભા છે, કયા વિસ્તારમાં ઊભા છે? આપણે હાલમાં અહીંયા ઊભા છીએ રાયપુર ખાડિયા જરોવાળીના નાકે ઊભા છીએ કયો વોર્ડ આપણે. કહેવાય? કેટલો મોટો આ વોર્ડ છે? ખાડિયા જમાલપુર છે, ખાડિયા વોર્ડ છે આ, અને ખાસો મોટો વોર્ડ છે આ. આશરે બધું થઈને કેટલા વિસ્તારને સાંકળી લેવામાં આવ્યો છે? આની અંદર ખાસો મોટો વિસ્તાર સાંકળી એમ કે રાયપુર છે, ખાડિયા છે, માણેક ચોક છે, માંડવીની પોળ છે, એવો ઘણો લાંબો વિસ્તાર છે આ. તો પ્રજા પૂછે છે એમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું સ્વાગત છે. તો આજે પ્રજા પૂછે છે એમાં કયા પ્રશ્નો તમે રજૂ કરવા માંગો છો અમારા પ્રોગ્રામ દ્વારા? જો પહેલાં તો પ્રજા પૂછે છે એમાં હું આપને એવું કહીશ કે પ્રજા જ્યારે આટલો ટેક્સ ભરી રહી છે તો કોર્પોરેશન દ્વારા સરખી રીતે પ્રજાને જે મળવું જોઈએ તે વસ્તુ મળતી નથી. હમણાં તમે જોતા તો કોર્પોરેશનમાં કામોમાં 483 જેટલી આશરે ફાઇલો મિસિંગ થઈ ગઈ છે. અને જે ફાઇલો મિસિંગ થઈ છે ટોટલી કૌભાંડની ફાઇલો છે, જેની અંદર એન્જિનિયરિંગના, ડ્રેનેજના, રોડ રસ્તાના એવા ઘણા બધા વિષયો અંદર આવી ગયા છે. તો શું કોર્પોરેશને ફાઇલ મિસિંગ થઈ તો તે અંગે કામ કરનારા જે લોકો હતા તેની પર કોઈ પગલાં ભર્યા છે?
એમને પગલાં ભરવા જોઈએ, કારણ કે એ પ્રજાના પૈસા હતા અને પ્રજાના પૈસે જ કોર્પોરેશન કામ કરી રહી છે. ત્યારબાદ જો બીજો વાત કરીશ તો ટ્રાફિક છે અને બીજી ઘણા બધા ડ્રેનેજના ને બધા પ્રશ્નો છે જેની અંદર કોર્પોરેશન આટલા બધા પૈસા ખર્ચી રહી છે, બ્રિજોમાં આટલા બધા પૈસા ખર્ચી રહી છે. તે છતાં પણ પ્રજાને જે પૈસા ભરે છે, ટેક્સ ભરે છે, તે પ્રમાણે કોઈ જ વસ્તુ મળી રહી નથી. 18,000 કરોડની આસપાસનું લગભગ બજેટ હોય છે કોર્પોરેશનનું. તે છતાં પણ આટલું મોટું બજેટ હોવા છતાં પણ પ્રજાને તકલીફ શું કરવા પડે છે? અને તમે લોકલ છાપાઓ વાંચતા હશો, તેમાં આટલું મોટું બજેટ હોવા છતાં પણ એ લોકોને બજેટ ખૂટે છે. તો આ બજેટ જે ખૂટે છે તે મળતિયાઓની જોડે જતું રહે છે કે કોર્પોરેટરો લઈ જાય છે કે ધારાસભ્યો લઈ જાય છે કે ક્યાં જાય છે? એ પ્રજા પૂછી રહી છે આનો સવાલ. કારણ કે આટલું મોટું બજેટ હોય અને તે છતાં બી પ્રજાને તકલીફ પડે તો પ્રજાના મનમાં આ વિષયની શંકા તો જવાની જ છે. આમાં કેવું છે કે અમુક કોર્પોરેટરો છે ક્યારેક કોઈક વિસ્તારમાં આવતા હોય છે, કોઈક પોળોમાં જતા હોય છે અને તે માત્ર મને એવું લાગે છે કે ખાલી પાણીના તરફ જ ધ્યાન આપતા હોય એવું લાગે છે. કારણ કે અમારા વિસ્તારમાં કોર્પોરેટર છે એ આવે છે અને જેના પાણીના નળો ચાલુ હોય ને એને બંધ કરી જાય છે. નો ડાઉટ એ પાણી બચાવવાનો એક સારો છે, એમનો ધ્યેય છે, એ પાણી બચાવવાનો એક સારી વાત કરી રહ્યા છે. પણ એની સામે જે બીજી દુવિધાઓ પડી રહી છે તેની સામે તે લક્ષ્ય નથી આપતા. તો તે માત્ર કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે તો ખાલી લોકોને પાણીની સમસ્યા પૂરતા જ ચૂંટાયા છે કે લોકોને જે ગટરની સમસ્યા છે, ગટરોમાંથી પાણી નીકળતા હોય છે, દુવિધાઓ ઊભી થતી હોય છે, તેના કારણે રોગચાળો ફેલાતો હોય છે, તેમને તેની રજૂઆત કોર્પોરેશનમાં કેટલી વાર કરી કોર્પોરેશનની મિટિંગમાં? કોર્પોરેશનના ઘણા પ્રસૂતિ ગ્રહો હતા. મોટાભાગે હું તમને કહું કે 5-6 પોળ એક પ્રસૂતિ ગ્રહ મને લાગે ત્યાં સુધી હતું, જે હાલમાં નહીવત જેવું થઈ ગયું છે. કેટલી સવલતો સિવિલ જેટલા લાભ મળતા અત્યારે જે વાત છે સારંગપુરમાં જે કરંટલી ચાલુ થઈ ગયું. હા એ લાભો થોડા આગળ અંશે ચાલુ થયા છે, પણ જે લાભો મળવા જોઈએ અહીંના વિસ્તારના લોકોને, જે પ્રમાણે લોકો આશા સેવીને બેઠા છે, એ લાભો અહીંયા મળતા નથી લોકોને. તે પ્રજા એ માગી રહી છે કોર્પોરેશન જોડે કે આવા લાભો ફરી ચાલુ કરો, માત્ર કૌભાંડ ના કરશો, પ્રજા પર ધ્યાન આપો, કારણ કે તમે પ્રજા જોડેથી ટેક્સ ઉઘરાવો છો. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે બીજું શું પૂછવા માંગો છો એક પ્રજાજન તરીકે, એક અવેરનેસ ધરાવતા જાગૃત નાગરિક તરીકે? જાગૃત નાગરિક, એજ્યુકેશન, મેડિકલ. હા, એક જાગૃત નાગરિક તરીકે હું એ પણ કહેવા માંગીશ કે અહીંયા કોર્પોરેશનની કેટલી બધી સ્કૂલો હતી, એ શા માટે બંધ થઈ ગઈ? આ એક મોટો પ્રશ્ન છે. શું તેની પાછળ કોર્પોરેશને ધ્યાન નથી આપ્યું કે લોકલ નેતાઓએ ધ્યાન નથી આપ્યું? અને કોર્પોરેશનની સ્કૂલમાં હું પોતે પણ કેટલીક કોર્પોરેશનની સ્કૂલમાં જાઉં છું મારા કામ અંગે, અને ત્યાં હું જોઉં છું કે જે કોર્પોરેશનમાં બાળકોને અનાજ આપવામાં આવે છે ને સાહેબ, તેનું સ્તર ઘણું કથળેલું હોય છે. તે અંગે પણ રિપોર્ટ થવો જોઈએ ને આની પાછળ કોર્પોરેશનના અધિકારીઓ શું કરે છે તેનો રિપોર્ટ બી થવો જોઈએ. બજેટો એ લોકો જે રીતે કહે છે કે આ બજેટો અમે આટલા વાપર્યા છે, સાહેબ તમે જો કેમેરો આમ પાછળ કરશો ને તો ખાલી તમને રોડ પરના ખાડા જ તમને જણાઈ આવશે કે એવા બજેટો ક્યાં વપરાય છે. એ લોકો જેટલું કહી રહ્યા છે કે અમે રોડ રસ્તાની સુવિધા અહીંયા કરીએ છીએ કે અહીંયા ગટરની સુવિધા કરીએ છીએ, માત્ર ને માત્ર પેલા બાકડા આપી જાય છે ને બાકડાનો કોઈ મતલબ નથી. એ બાકડા તમે જુઓ ભંગારમાં પડ્યા છે કેટલી પોળમાં, હું તમને બતાવું છું. એટલે બાકડા આપ્યાથી બજેટ આપ્યું ના કહેવાય. જો તમે બજેટ આપ્યું હોય ને તો પોળોમાં સુવિધા આપો. પહેલાંના જે કોર્પોરેટરો આપતા હતા એવી સુવિધાઓ આપો. એ સુવિધા નહીવત જેવી છે અત્યારે, માત્ર ખાલી વાતો ના કરશો. અને છેલ્લે વાત કરીશું કે અનેક સ્મારકો ખાડિયામાં અને આટલા મોટા વોર્ડમાં અનેક સ્મારકો પણ, તો સ્મારકોની જાળવણી થાય છે ખરી? સ્મારકોની હાલત શું છે? સ્મારકોની હાલત મને શરમ આવશે કહેતા કે જે લોકો શહીદો થયા છે ને સાહેબ, એ આ અમારા જેવા લોકો આગળ આવે એમના માટે એ લોકો શહીદી વોરી છે. અને આજે તમે એમના સ્મારકો જુઓ તો તમને ઊભા રહેવું ત્યાં નહીં ગમે એવી હાલત છે. તો મને એ વિષય પર ના બોલશો, કારણ કે મને ખોટું શરમ આવે છે કે અમારા જેવા લોકો માટે જે લોકો શહાદત વોરી છે એમની સ્મારકોની આવી દશા કરી છે આ લોકોએ. અને છેલ્લે વાત કરીશું કે આ બધું જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલર કોર્પોરેશનને 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો, ફેલ કરશો? અમારા જે ધારાસભ્ય છે વિસ્તારના, એ તો ઘણા એવા કામો કર્યા છે હાલમાં. એમને કોર્પોરેટરો છે એ મારા કરતાં પ્રજા વધુ જાણે છે કે એ કેવા કામ કરે છે. તમે ખાલી એની પ્રજાજનનો ઉત્સાહ જોશો ને એમના વિશે બોલવાનો તો પણ તમને ખબર પડી શકે એમના કેવા કામો છે. અને મારે કશું કહેવાનું જ નથી, એ તો છાપે બી ચડી જ ગયા છે બધા. એક વેપારી તરીકે તમે માર્ક્સ કેટલા આપશો? 10માંથી પાસ કરશો, નપાસ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? અહીંનું જે રાજકારણ ચાલી રહ્યું છે એ પ્રમાણે એક વેપારી તરીકે જો મને માર્ક આપવાના કહેશો ને તો <5. બીજા વિસ્તારની કમ્પેરિઝનમાં <5 આપીશું. શું નામ આપનું? રશ્મિ ચિમલાલ શાહ. રશ્મિભાઈ, આપણે ઉભા છે, કયો વોર્ડ છે, કયો એરિયા છે? ખાડિયા વોર્ડ છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક પ્રજાજન તરીકે, મતદાર તરીકે તમારું શું માનવું છે કે ખાડિયા વોર્ડનો વિકાસ કેવો છે? ખાડિયામાં કોઈ વિકાસ થયેલો નથી. સ્કૂલો બધી અમુક બંધ થઈ ગયેલી છે, લાઇબ્રેરીઓ બંધ થઈ ગયેલી છે, એટલે કોઈ વિકાસ એવો થયેલો નથી.
એક જમાનો હતો કે ખાડિયા વોર્ડનું બહુ મોટું નામ હતું, એ પછી હેરિટેજની વાત હોય, સ્મારકોની વાત હોય, ખાડિયામાં કેવી હાલતમાં લોકો જીવી રહ્યા છે. મ્યુનિસિપલ ટેક્સની સામે પીવાના પાણીની સમસ્યા હોય, ગંદકી કચરાની સમસ્યા હોય, ઉભરાતી ગટરોની સમસ્યા, તો આમાંથી કયા મુદ્દા સોલ્વ થયા? ગટરોની બી સમસ્યાઓ છે, પ્લસ ફૂટપાથોની એ કરી જાય છે તો એમાં બી સમસ્યાઓ છે. એકે ફૂટપાથ કોઈ જગ્યાએ વ્યવસ્થિત થયેલી નથી. એક જમાનો હતો કે ફૂટપાથ વર્ષો 25-30 વર્ષ સુધી ફૂટપાથની ડિઝાઇનમાં ફૂટપાથોને કશું થતું નહોતું. જ્યારે એ ટાઈમમાં ભાજપવાળા હતા ત્યારે તોફાનો બી થતા હતા, એ ટાઈમે ફૂટપાથો બી સરખી રહેતી હતી. પણ અત્યારના ટાઈમમાં ફૂટપાથો એકેય સારી દેખાતી જ નથી. ફૂટપાથ ઉપર પબ્લિક ચાલી જ નથી શકતી, રોડ ઉપર જ ચાલવું પડે છે. ફૂટપાથો જેટલી નાની કરી નાખી છે. ભય સાથે રોડ પર ચાલવું પડે છે. ભય એટલે ભયંકર ભય છે. રોડ ઉપર ચાલતા પહેલા વિચાર કરવો પડે કે પાછળથી કોઈ આવીને ઉડાડી જાય. અકસ્માતોનું પ્રમાણ કેવું રહે છે? અકસ્માતો બી થતા જ હોય છે, કંઈક લોકો પડી જતા હોય છે. જેવી રાયપુર દરવાજેથી એન્ટ્રી મારીએ તો કેટલી સમસ્યા સાથે તમે વાહન ભરો તો કેટલો સમયગાળો લાગે? ટ્રાફિક તો હોય છે જ, કેમ કે કાલુપુર સ્ટેશને કામ ચાલી રહ્યું છે, એના હિસાબે સમસ્યા તો વધારે છે. રિલીફ રોડ, ગાંધી રોડ, માણેક ચોક, આ બધો ટ્રાફિક રાયપુર ખાડિયા થઈને જ નીકળતો હોય છે અને આવતો હોય છે. સમસ્યા કેટલો સળગતો પ્રશ્ન વાહન પાર્કિંગ. વાહન પાર્કિંગ તો પહેલેથી છે અને રહેવાનું જ છે. એક જમાનો હતો કે સરકારી દવાખાનો સામાન્ય નજીવા દરે લોકોને લાભ મળતો હતો, પણ એ જ ખાડિયામાં અત્યારે સરકારી દવાખાનાની શી હાલત છે? સરકારી દવાખાનું છે પણ એમાં થોડાક લાભ મળી રહ્યા છે. ફરી શરૂ થયા? હા, ફરી શરૂ થયા છે. એ સરકારી દવાખાનું કયા એરિયામાં? ખાડિયામાં? તાપીભાઈ છે, તરિયાની પોળ બાજુ, ત્યાં ગાડી છે. એટલે એ વ્યવસ્થા સારી છે, ત્યાં ગાડી કરેલી એમણે. અને વાત કરીશું પીવાના પાણીની સમસ્યા વર્ષમાં કેટલી વાર ઉદ્ભવતી હોય છે? એ જો કે પાણીની સમસ્યા થતી હોય છે તો કોઈક વખત કોઈ પાઇપલાઇનમાં તકલીફ હોય ને થતું હોય ત્યારે થાય છે, પણ એમાં કોઈ બહુ વાંધો આવતો નથી. બરોબર. તો પડતર સમસ્યા ક્યાં નજર મારીશું કે એ પરમેનન્ટ એનો પ્રોબ્લેમ ઊભો ને ઊભો હોય છે? ડોર ટુ ડોર કચરાની ગાડીની વાત હોય કે પછી સાફ સફાઈ કામદારો નિયમિત આવે છે, નથી આવતા? ના, એ કાયમી આવે છે, કામદારો સફાઈ કરવા તો આવે છે, પણ જે આ ફૂટપાથોનું જે કામ છે એ બિલકુલ ખરાબ છે. એ લોકોથી થતું જ નથી. ગમે એટલું કહીએ, સૂચના આપીએ, પણ કરી જ નથી શકતા. શી ખબર એમને શું તકલીફ છે એ જ ખબર નથી પડતી. તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું, તમે મતદાર તરીકે એનું શું? મતદાર છીએ, ટેક્સ ભરીએ છીએ, બધું કરીએ છીએ, પણ જ્યારે કામ કરવા આવે છે ત્યારે એ લોકોને કહીએ છીએ, પણ એ કોઈ જોઈએ એવી સુવિધા મળતી જ નથી, કરતા જ નથી એ લોકો. આ બધું જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રી કોર્પોરેટરને કેટલા માર્ક અપાય 10માંથી? પાસ કરશો કે ના પાસ કરશો? હવે એ તો જુઓ, કામ કરે તો આપણે પાસ કરીએ, કામ ના કરે તો નપાસ કરીએ. નહીંતર આગામી ભવિષ્યમાં તકલીફ જ પડવાની છે, એ લોકોને તકલીફ પડવાની છે. શું નામ દાદા? હેલો, યતન વલ્લભ ગોસ્વામી, પખાલીની પોળે રહું છું, રાયપુર વિસ્તારમાં. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વોર્ડમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક જાગૃત નગરજન તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે તમે શું પૂછવા માંગશો? પ્રજા પૂછે કે તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય, કેટલો મોટો વોર્ડ છે, કેટલી અનેક પોળો આવેલી છે? આમાં અમારો વિસ્તાર પહેલાં એક એપિક સેન્ટર હતું અમદાવાદનું, અને બધું ટૂંકામાં ઉદ્ભવ અહીંથી થયેલી. હવે સ્થિતિ એવી છે કે છેક છેલ્લે નંબર જતો રહ્યો છે. નથી કોઈ વિકાસ, નથી કોઈ સુવિધા. અને કોઈ ચલો સુવિધા ના હોય તો કંઈ પણ કોઈ ધ્યાન દોરીએ કોર્પોરેશનનું તો પણ એ લોકો કામ કરતા નથી. અને અત્યારે ફક્ત પૈસાની ઉઘરાણી જ કરે છે. અને છેલ્લે ગટરનું ઢાંકણું બંધ કરી દીધું, મેઇન હોલનું. રોડ પર ડામર નાખીને મેં 3 અરજી કરી, ધ્યાન બી દોર્યું, પણ છતાં એટલું ઢાંકણું ખુલ્યું નથી. ડામર એમને એમ જ છે રોડ ઉપર. તો આ વિસ્તારનો વિકાસ કેવો છે? કેટલા સમયથી રૂંધાઈ ગયો છે અને પડતર સમસ્યા ત્યાંની ત્યાં? આ વિસ્તારનો વિકાસ થયો જ નથી. જે વિસ્તારનો વિકાસ થયો તે એવી નકાશમાં જતો રહ્યો છે. અને ક્યાં દાદ ફરિયાદ ને શું? ક્યાં દાદ ફરિયાદ એવી છે કે આ કોર્પોરેશન ફક્ત અત્યારે પૈસાની ઉઘરાણીમાં જ પડ્યું છે. કોઈ રેસિડેન્શિયલ વિસ્તારને રેસિડેન્શિયલ મિલકત એ લોકો કોમર્શિયલ ગણીને પૈસા ટેક્સ વધુ ઉઘરાવે છે. પરિણામે સંપૂર્ણ ખાડિયામાં દિવસભર દબાણો કેવા હોય છે? કઈ રીતે નગરજનો હોય કે વેપારી કઈ રીતે હેરાન પરેશાન? અત્યારે દબાણોનો તો કોઈ સવાલ જ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ દબાણ કરે છે. એના કોર્પોરેશન બહાર જ કેટલી ગાડીઓ પડી હોય છે. અને રાયપુર વિસ્તારમાંથી દબાણનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ, હું ચલો ખોટું કહેતો હોઉં, મ્યુનિસિપાલિટીની બસ જ બંધ કરી દીધી. કેટલા સમયથી કેટલા રૂટો ચાલતા હતા? કેટલી સરળતાથી તમારે? સૌથી પહેલાં સાહેબ અહીંયા રાયપુર ખાડિયામાં સૌથી પહેલી ગટર લાઈન આવી, સૌથી પહેલી બસ ચાલુ થઈ 2 નંબરની. અને આજની તારીખમાં એક પણ બસ બી નહીં ચાલુ. અને બધું ગટર પાણી બધું સૌથી પહેલાં ખાડિયા રાયપુરમાં થયું હતું. અને આજે પરિસ્થિતિ એવી છે કે રાયપુર ખાડિયામાં બસ નથી આવતી, દબાણોનો રાફડો છે.
કોઈ કોઈનું સાંભળતું નથી અને કોર્પોરેશન ફક્ત પૈસા ઉઘરાવવા સિવાય કોઈ કામ કરતું નથી. ફૂટપાથો નગરજન માટે કેટલી વાપરવા બચી છે ખરી? ફૂટપાથ નથી. ફૂટપાથો કેટલા વખતથી ખોવાઈ છે? ફૂટપાથનું નામ હવે કંઈ કોમર્શિયલ પ્રોપર્ટીમાં ભાડેવાતો લઈ લીધું છે મકાન માલિક ભાડેવાતોએ. બાકી ફૂટપાથનું નામ આપવા જેવું છે જ નહીં. ફૂટપાથ શેનો યુઝ થઈ રહ્યો છે? ફૂટપાથ કેટલા ટકા વપરાય છે? ફૂટપાથ કંઈ છે જ નહીં. શું નગરજનો વપરાય? વાપરી શકે જેવી પરિસ્થિતિ નથી કેમ વાપરતા. નથી? દબાણો થઈ ગયા છે બધા. બરોબર છે. અને જ્યારે દબાણ માટે કે ચાલવા માટે તમે લોકોને કહો ત્યારે કેવો ગુંડા અનુભવ થતા? કશું નથી થતું. બરોબર. હું મારું ઉદાહરણ આપું. એક કોમર્શિયલ પ્રોપર્ટી, એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી 1970માં અમારી જોડે કબજામાં આવી. આજે આટલા વર્ષોથી હું અરજી કરું છું. 500 પાનાની ફાઇલો છે, આરટીઆઈ કરી, અરજીઓ કરી, હજુ સુધી એ મિલકત કોમર્શિયલમાં જ ગણાય છે, રેસિડેન્શિયલમાં આવતી જ નથી. એક જમાનો તો ખાડિયાનો દબદબો કેવો હતો, વૈભવ કેવો હતો, હેરિટેજ પણ છે હાલમાં. હાલમાં શું પરિસ્થિતિ? ખાડિયાનો દબદબો સાહેબ પહેલેથી જ હતો. ખાડિયો એપિક સેન્ટર હતું. પણ હવે કશું નથી. હવે કશું નથી. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, અમારા પ્રોગ્રામમાં તમારા વિસ્તારના કાઉન્સિલરોને મંત્રી સંત્રીને પાસ કરશો, ફેલ કરશો? ફેલ. કેટલા માર્ક અપાય? ટોટલી ફેલ. એ લોકોના પોતાના સ્વાર્થમાં જ રાચ્યા પચ્યા રહે છે. બીજું કશું જ નથી. પબ્લિકનું કશું નથી. તો દેખાડો કરવા આવશે. માધ્યમથી તમે શું કહેવા માંગશો હવે? હું એટલું જ કહું છું કે મંત્રી સંત્રીઓએ થોડું ઘણું વિચારવું જોઈએ. પબ્લિક બજેટો વપરાવા જોઈએ, વાપરે છે ખરા? બજેટ પૂરેપૂરા વપરાવા જોઈએ, પણ પબ્લિકના હેતુ માટે, નહીં કે પોતાના સ્વાર્થ માટે. કેટલા હિતમાં લોકોના કામ થાય છે? કશું નથી થતું. તો ફરી એકવાર પાસ કે ફેલ તંત્ર કે તમારું ફેલ. ટોટલી ફેલ. શું નામ આપનું? અશ્વિનભાઈ, અશ્વિનભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ ખાડિયા રાયપુર કહેવાય. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એવા ખાડિયાના નગરજન તરીકે તમારું સ્વાગત છે, પણ હાલના ખાડિયાની જો કમ્પેર કરવામાં આવે તો હાલનો નગરજન કઈ રીતે જીવી રહ્યો, કઈ રીતે પોળવાસી હેરાન પરેશાન છે? મ્યુનિસિપલ ટેક્સ પેયર તો છો જ તમે, હા, ટેક્સ પર તો છે અમે. પણ હવે શી હાલત છે? હવે તો હાલત બહુ ખરાબ છે. હવે લોકો સિટી ખાલી કરીને બહાર આઉટ સિટીમાં રહેવા ગયા ને અત્યારે સિટીમાં છે ને છોકરીઓ કોઈ હાલતા નથી, પણ સિટીની છોકરીઓ લઈ જાય છે. અત્યારે છોકરીઓને ભણતર એવું થઈ ગયું છે કે અમારે તો હવે સિટીમાં અમારે રહેવું જ નથી, અમારે આઉટ સિટીમાં જ રહેવું છે. આઉટ સિટીમાં છે ને ત્યાં લોકોને જલસા કરવા મળે. અહીંયા સિટીમાં તો અહીંયા બધું વ્યવસ્થિત માણસ હતા. અત્યારે તો એવા જ પોળોના રહીશોનો જે વૈભવને દબદબો, તો શું હાલત, કેવો પરિસ્થિતિ હતી એ વખતે? એ વખતે બહુ વ્યવસ્થિત હતું ને લોકો શાંતિથી રહેતા હતા. પહેલાં સંપે વધારે હતો. ખાડિયા અને રાયપુરનું તો બહુ પ્રખ્યાત હતું વર્ષોથી. અને હવે કેટલું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું, ખાનગીકરણમાં દુકાનો, ફૂટપાથ, રોડની શિયાલત છે, દબાણો કેવા થઈ ગયા? દબાણો એવા થઈ ગયા હતા, ચાલવાની તકલીફ પડી ગઈ હતા. પહેલાં તો સાયકલો ચાલતી હતી તો તકલીફ નથી પડતી. અત્યારે તો વાહન વ્યવહાર એટલો વધી ગયો છે કે હેંડવાવાળાને તકલીફ પડે છે. એટલે બહુ સાચવીને ચાલવું પડે ને કે આપણે મતદારો કે ટેક્સ પેયરો એ લોકો માટે રોડ કેટલો વાપરવા મળે છે? કેટલા ટકા ફૂટપાથ મળે છે? ફૂટપાથ શું ખાલી હોય છે ખરી? ફૂટપાથ ખાલી હોતી નથી. અત્યારે જો આ ખાડિયા ત્યાં સાયકલ બજાર છે, આ ગાંધી રોડ ઉપર ઇલેક્ટ્રિક બજાર છે, અહીંયા બધી જો ટ્રાફિક બધો એટલો જામ થઈ ગયો અત્યારે બધો એટલો છે. ટેક્સ પેયર તરીકે બાપડો બિચારા નગરજન કેટલી દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે. હા, એ તો બહુ તકલીફ વાળું વાતાવરણ છે અત્યારે. હવે વાત કરીશું કે સ્થાનિક સુવિધામાં પીવાના પાણીની સમસ્યા, ઉભરાતી ગટરોની વાત હોય, હા, રોડ રસ્તાની વાત, કેવી હાલત? અત્યારે બહુ ગટરોની બહુ તકલીફ છે. અત્યારે ચારે બાજુ ખાડા ખોદ કર્યા કરે છે. ઇલેક્ટ્રિક વાળા આવે, પછી ટેલિફોન વાળા આવે, દરેક જણ આવે, ખોદે છે અને પાણીની ગટર લાઈનની તકલીફ છે. આ થતા કામો કેટલા હંગામી હોય છે? ટેમ્પરરી હોય છે કે માત્ર થીગડા બંધ કરીને લોકો? થીગડા બંધ જ હોય. ઘડીએ ખોદકામ ચાલે છે. અમારે તો અહીંયા ઘડીએ ખોદકામ ચાલે છે. પરિણામે દુર્ગંધ થવું વેપારીઓ, તો વેપારીને કેટલા ટકા ગ્રાહકી કેટલી માઠી અસરો પડે? અત્યારે તો વેપારીઓ માટે અત્યારે સારામાં સારું થઈ ગયું, હોલસેલ થઈ ગયું. જ્યારે રેલવે સ્ટેશન મોટું બનશે ત્યારે અમદાવાદ એની પબ્લિક બહાર જતી રહી હશે અને બધા વેપારી ઉદ્યોગ ચાલુ થઈ ગયો અહીંયા. પણ ખાડિયા રાયપુર કેટલા આખો દિવસ કઈ રીતે ઘેરાયેલું હોય છે? ટ્રાફિક હોય કે દબાણોથી કેટલું ઘેરાઈ ગયું હોય? હા, એ તો ફૂલ ઘેરાયેલું હોય છે. એટલે તમે જુઓ અત્યારે ટ્રાફિક એટલો બધો છે કે ચાલવાની તકલીફ છે. અત્યારે સ્કૂલો બધું ઓછું થઈ ગયું, બધું બહાર જતું રહ્યું. કેટલા ટકા સ્કૂલો સરકારી? એક જમાનો તમે એમાં કદાચ? હા, અમે ખાડિયા 30માં ભણેલા. અમે 1 થી 7 ધોરણ સુધી ત્યાં જ ભણેલા છે અમે. સરકારી શાળાઓ કેટલી બચી છે? અત્યારે બધી શાળા બધી ખલાસ થઈ ગઈ. લોકો પ્રાઇવેટોમાં દાખલ કરે છોકરાઓને કે આ તો કોર્પોરેશનની સ્કૂલ એટલે બોગસ સ્કૂલ. સરકારી દવાખાના તમારા વિસ્તારમાં કેટલા બચ્યા છે? સરકારી દવાખાના હોય, પ્રસૂતિ ગૃહ? સરકારી દવાખાના અત્યારે હતા. અહીંયા કાપડીવાળો એ બંધ થઈ ગયો. અહીંયા ખાડિયા 4 રસ્તા હતું, એ બંધ થઈ ગયું. હવે બધા સિવિલ જવું. દરે કોમ્યુનિટી હોલ સરસ મજાના હતા, નાના મોટા પ્રસંગો થઈ શકતા હતા. કોમ્યુનિટી હોલ કેટલા બચ્યા છે તમારા વિસ્તારમાં ખાડિયામાં? હા, બધા ઓછા થઈ ગયા. કોમ્યુનિટી હોલ બધા ઓછા થઈ ગયા. અત્યારે કોમ્યુનિટી બહુ એમાં બધા આઉટ સિટીમાં જ જતા રહ્યા. અહીંયા સિટીમાં શહેરી બસ, લાલ બસ એક જમાનો તો રાયપુરથી ઘૂસીને ખાડિયા હોય કે ભાઈ રિલીફ રોડ જવું હોય કેટલું સરળ પડતું? હા, સરળ પડતું. રૂટો ચાલતા હતા. એ 2 નંબરનો ચાલતો હતો. પછી
અત્યારે ટ્રાફિકના હિસાબે મિની બસ હતી એ બંધ કરી કયો દીધી. નંબર આવતો હતો? 2 નંબરનો બસ આવતો હતો અંદર ક્યાંથી ક્યાં જતો હતો? એનો રૂટ શું હતો? એ ભદ્રકાળી આમ 3 દરવાજા થઈને બધે કાલુપુર થઈને બધે જતો હતો. અહીંયા ખાડિયા રાયપુરમાં બી જતો હતો. તો બસોના લાભથી કેટલા લોકો વંચિત કેટલા વર્ષોથી થઈ ગયા તમારા હા તો જેવા લોકો? કેટલા વર્ષોથી વંચિત રહી ગયા છે. તો હવે ટ્રાફિકના હિસાબે કોર્પોરેશનને પછી પગલું લેવું પડે. ચાલવાની જગા ન હતા, ગાડીઓ આવે તો ટ્રાફિક બહુ તકલીફ પડી જાય એવું છે. મિની બસ ચાલતી હતી સર, એ કેટલી સરસ મજાની સુવિધા હતી. મિની હા મિની બસ ચાલતી હતી એ બરોબર. કેટલા વખતથી ખોવાઈ ગઈ છે, કેટલા વખતથી બંધ, કેટલા વર્ષોથી બંધ થઈ ગઈ છે? હા કેટલા 4-5 વર્ષથી બંધ થઈ ગઈ છે તો. હા તો હવે વાત કરીશું કે એક નગરજન તરીકે મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરોને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? હા હવે અપાય એવું નહીં કે પોતાના સ્વાર્થ માટે જ કરે. અત્યારે તો એ લોકો મકાનો ખાલી કરાય ને પોતાના બિલ્ડિંગો બનાવી દે છે. અત્યારે કોમર્સ બધું બનાવી દે છે. હેરિટેજની શું હાલત છે? અનેક સ્મારકો છે, અનેક હેરિટેજ છે, એની શું હાલત છે? હેરિટેજ છે, બધું ઘણી વસ્તુ છે પણ એને જાળવણી નથી. જાળવણી માટે કોર્પોરેશન આગળ આવવું જોઈએ અને બધું ચેકિંગ કરવું જોઈએ. હેરિટેજ હોય કે સ્મારક હોય, વર્ષમાં કેટલી વાર યાદ કરે? 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી સીમિત? બસ એ મોટા દેશના પ્રોગ્રામમાં 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટ એવા કંઈ આવે કાં ઉત્તરાયણ આવે તારે ભાઈ યાદ કરે, બાકી કોઈ યાદ ના કરે. આશરે આટલા મોટા વિસ્તારમાં કેટલા સ્મારકો છે જે વર્ષના દરમિયાન ખાલી 2 કે 3 દિવસ યાદ કરે પણ કેટલા ધૂળ ખાતા હોય છે સ્મારકો? હા, યોગ્ય જાળવણી હોય છે? કોઈ જાળવણી હોતો નથી. આગ લાગે એટલે કૂવો ખોદે એના જેવું છે આ લોકો. તો પ્રસંગ આવે એટલે યાદ કરે અને બધું સાફ સૂફ કરાવે પછી દૂર ખાયા કરે એવું. એટલે જ તો ફરી એકવાર તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરો પાસ કે ફેલ? બધા ફેલ છે અત્યારે બસ. આગામી ઇલેક્શનમાં શું? એ એમના સ્વાર્થમાં હોતા હોય છે પોતાનું. આગામી ઇલેક્શનમાં હવે જ્યારે આવે ત્યારે શું જવાબ હશે સ્થાનિકોનો? આમાં શું છે, મોદી સાહેબનું કામ સારું પણ અને મોદી માણસો બધા એવા છે પોતાના સ્વાર્થ માટે એ પૈસા ભેગા કરતા હોય છે. પબ્લિકનું જોતા નથી. મોદી એટલે 1 નંબર, વર્લ્ડમાં પહેલો નંબર કહેવાય. મોદી એટલે મોદી, બીજા કોઈ નહીં અત્યારે. તમારા મંત્રી સંત્રી સ્થાનિક કાઉન્સિલરો માર્ક કેટલા આપશો 10માંથી? એ તો મોદીના માણસો ચેક કરવું જોઈએ કે ભાઈ આપણા માણસો કે શું કામ કરે. મતદાર તરીકે ટેક્સ પેયર તરીકે માર્ક કેટલા આપવા? 10માંથી કેટલા આપી શકો? આમ તો 10માંથી 6% જ આપીએ. 4% તો એ લોકો એમનું પોતાનું જ જોવે છે એવું છે. થેન્ક યુ. શું નામ દાદા આપનું? રાકેશ પટેલ, રાકેશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ખાડિયા વિસ્તાર. કેટલા વર્ષથી અહીંના નગરજન છો? કેટલા વર્ષથી આ હું 62 વર્ષથી અહીં રહું છું. તો 62 વર્ષ પહેલાનું ખાડી અને આજના ખાડી જો compare અત્યાર તો કરવામાં આવે 100% ફેર પડી ગયો છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? વિકાસ કેવો કહી શકાય? કોઈ વિકાસ બધો અટકી ગયો છે. કેમ સરસ મજાનું ખાડિયા હેરિટેજ ગણાય છે? બધું હેરિટેજ વર્ષો પહેલા હતું, અત્યારે તો બધું આ રાજકારણીઓ પથારી ફેરવી તો નાખી અત્યારે પોતાની ખીચડી. પોતાના પૂર્ણના રહીશો હોય કે અહીંના સ્થાનિક નગરજનો કેવી હાલતમાં જીવી રહ્યા? હાવ થર્ડ ક્લાસ હાલતમાં જીવી ગયા છે. અત્યારે ફૂટપાથો બધી નાની થઈ ગઈ, ચાલવાની તકલીફ, રોડ ઉપર ચાલે નહીં. બરોબર. બીજી કઈ સમસ્યા યથાવત છે કે કોઈ પાણીથી સુધારો માંડીને બધી કોઈ સુધારો તો અટકી ગયો છે બધો. થયો? પાણીની સમસ્યા શું છે? પાણી ઓછું આવવું, પ્રેશર પાણી પ્રેશર ઓછું આવે છે. અચ્છા. અને વાર તહેવાર હોય તો કોઈને સારો મોટો પ્રસંગ હોય તો પાણીના ટેન્કરો સ્થાનિક કાઉન્સિલર એટલે દ્વારા અમુક તમને જગ્યાએ આવે છે એટલે તમારે પણ એ પૈસા લાઈનમાં ઊભું રહેવું પડે. હા, એટલે પૈસા એ લોકો કાઉન્સિલરો મોકલે છે કે તમે ના, કાઉન્સિલરો મોકલે છે. તમારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલ જે કોમ્યુનિટી હોલ હતા કેટલા હતા? અત્યારે તો બધું પતી ગયું છે. તો સ્થાનિક નાના માણસોને પ્રસંગ કાઢો તો કેટલું સસ્તું પડતું હતું? કશું community નહીં, એ હવે પતી ગયું. hall? તો બહાર કેટલો પ્રસંગ કરવો હોય ટ્રાફિકની બહાર તો એટલે બહાર તો તમે પહેલો લાય એટલે 5 લાખ તો પેલા ભરવા પડે. હા, બરોબર. 5 લાખ પછી બીજો ખર્ચો થાય અલગ. અને એક સમયગાળો તો કોઈ પૂર્ણના રહીશોનો પ્રસંગ હોય તો કેટલું ઘર આંગણે થતો હતો? ઘર આંગણે રોડ, ઘર આંગણે થતો તો હતો. હવે એવો પ્રસંગ નથી સાહેબ? અત્યારે તો કશું ના થાય ને. તો હવે શી હાલત છે ખાડિયાના? પોળે દબાણ કોઈ- હોય, ફૂટપાથ હોય કે રોડ રસ્તા હોય? બધું દબાણથી માંડીને બધેથી એ લોકો તો તે કોમર્શિયલ બધું આપીને ખાડિયા રાયપુરની પથારી ફેરવી તો નાખી. તમારા વિસ્તારના સ્થાનિક મંત્રી સંત્રી વર્ષમાં કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે છે એ ખરા? કશું નહીં આવે ખરા, એમની ખીચડી પકવીને જતા રહે. છેલ્લે ક્યારે આવ્યા હતા? હવે એટલે એક છેલ્લે તો એક પેલો આવે છે, એનું નામ શું નવો બન્યો એ. તો કેટલું એમના બજેટો ફાળવે છે? એ પહેલા સારું કામ કરતા હતા, અત્યારથી એ બધા પથ્થર થઈ ગયા અને છે. એમના આપેલા બોલ વચનો કયા? એ બોલ બોચન થોડી વારમાં ફરી જાય. કેટલા કામ પૂરા કર્યા હોય એ લોકો? કોઈ કામ પૂરા કરે એવું લાગતું નથી. તો ફરી એકવાર નજર મારીશું એના પડતર કામો કયા જ્યાંના ત્યાં જ છે. એના એ જ છે. શહેરી સરકારી શાળાઓની હાલત કરીએ આપણે. અત્યારે સરકારી શાળાઓ તો બધી બંધ છે. કેટલા એક જમાનો તો કેટલી ચાલતી હતી? અરે કેટલી ફૂલ ચાલતી. હું ખાડિયા 14માં ભણેલો છું, આગળ પાછળ. બરોબર.
ઘણા મંત્રી સંત્રી ભણ્યા હશે ને ત્યાં આ મંત્રી તંત્રી બધાય ભણેલા છે. આટલા મોટા વિસ્તારમાં સરકારી લાઇબ્રેરી કેટલી બચી છે? લાઇબ્રેરી કોઈ બચી નથી. રમત સંકુલો કેટલા હતા, કેટલા બચ્યા છે? એકે નથી બચ્યા. જે સારંગપુર પાસે રમત સંકુલો છે કેટલું જૂનું હતું? કોઈ નથી. હવે આ- અત્યારે આ કામલાલ કલ્યાણ કેન્દ્રથી એ બંધ થયું રમત સંકુલન. હા, ત્યાં સ્થાનિક કોળજનોને કેટલો મોટો લાભ મળતો. લાભ મળતો તો એક વ્યાયામ શાળા ચાલે છે કાંકરિયા. 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી ત્યારે કેટલા મોટા ઉત્સવો થતા હવે હતા. પોરે પોરે થતા હતા. અને હવે હવે કશું નહીં. ક્યાંય જગ્યા બચી છે? કશું નહીં. લોકોને સેલિબ્રેશન કરવું હોય તો કેટલા ટકા ઓછું થઈ ગયું એવું કહી શકાય? કશું 100% ઓછું છે. અહીંથી વર્ષોથી રહો છો તો કેટલો તમારો જીવ બળદ કે ખાડિયાનો કેટલો દબદબો. અરે એટલે વોટીસ ખાડિયા પેલા બહાર નામ બોલાતું હતું ખાડિયાનું. તો એ પ્રોપર સ્થાનિકો કંટાળીને ક્યાં જતા રહ્યા અહીંયા? બહાર જતા રહ્યા કેમ છે છોડવા મજબૂર? આ બધા પ્રોબ્લેમના કારણે. બરોબર. તો હાલની પરિસ્થિતિ જોતા તમારા જેવા કાઉન્સિલર જો પૂછવામાં આવે કે કાઉન્સિલરોની કામગીરી વિશે કશું 10 માંથી કેટલા માર્ક અપાય? એકે માર્ક ના અપાય. બરોબર. અને અહીં હવે શું જવાબ હશે જે વસી રહ્યા છે સ્થાનિકો દ્વારા? હવે શું જવાબ હશે આગામી ઇલેક્શન? આગામી તો બધા દરેક પોરમાં બૂમો જ છે કાઉન્સિલરની. કોઈ કામ કરતા જ નથી. એમના લાગતા વળગતાના જ કામ કરે છે. એટલે તો તંત્ર કે મ્યુનિસિપલ કાઉન્સિલર મંત્રી સંત્રી પાસ કે ફેલ? ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.